સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ અલગ વિસ્તારોમાં બીઆરટીએસની સુવિધા શરૂ કરવામાં આવી હતી। જોકે બીઆરટીએસ કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરોને અકસ્માત ન થાય તે ઉદ્દેશ સાથે સ્વિંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેને પગલે સુરત શહેરમાં બીઆરટીએસ રૂટ પર 276 સ્વિંગ ગેટ લગાવવા માટેનું આયોજન ધરવામાં આવ્યું હતું। આ માટે મુંબઈ ખાતેની ટેકનોકેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નામક સંસ્થાને ઇજારદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી। પ્રારંભથી જ ઇજારદાર દ્વારા સ્વિંગ ગેટના ઓપરેટર અને મેન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી, જેને પગલે વહીવટીતંત્ર દ્વારા છાસવારે ઇજારદારને નોટિસ પાઠવીને સ્વિંગ ગેટ રિપેરિંગ કરવાની તાકીદ કરવામાં આવી હતી। અલબત્ત 2020થી ઇજારદાર દ્વારા મહાનગરપાલિકાને નોટિસોને ધોળીને પી ગયા હોય તેમ જણાવ્યું હતું અને ગત 2020માં ઇજારદારને પ્રી ટર્મિનેશન નોટિસ આપીને 1 મહિનામાં તમામ ડેમેજ સ્વિંગ ગેટ રિપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી। જોકે સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઇજારદાર સ્વિંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયા હતા। આ સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વિંગ ગેટના રિપેરિંગ બાબતે ઇજારદારને સ્પષ્ટ તાકીદ કરવામાં આવી હતી। તેમ છતાં ઇજારદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી, જેને પગલે ના છૂટકે વહીવટીતંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેકલિસ્ટ કરવાની સાથે સાથે બેંક ગેરંટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે।